ડમરૂનો નાદ અને 108 અશ્વોની દોડ. હજારોની મેદનીમાં લાગ્યા હર હર મહાદેવના નારા. જી હા, ગરવા ગુજરાતના દરિયા કિનારે આજે ઇતિહાસ રચાયો. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પીએમ મોદી પહોંચ્યા ત્યારે ભક્તિ અને શૌર્યનો એવો સંગમ જોવા મળ્યો જેણે દરેક ભારતીયનું માથું ગર્વથી ઉપર કરી નાખ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ સૌ કોઈના દિલ જીતી લીધા. 108 સુસજ્જ અશ્વો અને ગુંજતા ડમરૂના નાદ વચ્ચે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપનાર વીર હમીરજી ગોહિલ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને વડાપ્રધાને ભાવપૂર્વક વંદન કર્યા. આ માત્ર એક યાત્રા નહોતી, પણ આપણા ભવ્ય વારસાની પુનઃસ્થાપના હતી. મંદિરના 75મા વર્ષે ષોડશોપચાર પૂજા અને મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાને મહાદેવજીના આશીર્વાદ લીધા. પરંતુ આ મુલાકાતની સૌથી યાદગાર ક્ષણ ત્યારે હતી જ્યારે પીએમ મોદીએ કલાકારના ઢોલ પર થાપ મારી જુગલબંધી જમાવી. વડાપ્રધાનની આ સાદગી અને ઉત્સાહ જોઈને સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. વેદ મંત્રોચ્ચાર કરતા નાના ઋષિકુમારો સાથે આત્મીય સંવાદ સાધીને વડાપ્રધાને નવી પેઢીને સંસ્કૃતિના જતનનો સંદેશ આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની હાજરીમાં લાખો ભક્તોએ જય સોમનાથના નારા લગાવી વડાપ્રધાનનું અભિવાદન કર્યું. આમ સોમનાથની પવિત્ર ધરતી પરથી રાષ્ટ્રભક્તિ અને આસ્થાનો જે પ્રવાહ વહ્યો તે સદીઓ સુધી યાદ રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.